સુરતના જહાંગીરપુરા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે। 10મા માળેથી પટકાયેલો આધેડ 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા આ વ્યક્તિને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે તેના 10મા માળે એટલે કે પેસેજના ભાગેથી એ વ્યક્તિ પટકાયો હતો અને 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર SD ધોબી ફાયર અધિકારી આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સમગ્ર ઘટના શું હતી અને કયા પ્રકારની જાણકારી હતી? ધોબી સાહેબ, શું કોલ મળ્યો હતો? અહીંયા આવ્યા પછી સ્થિતિ શું હતી અને કેવી રીતે રેસ્ક્યુ કર્યું? કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિ 8મા માળે ફસાઈ ગયો છે, બારીમાં લટકી રહ્યો છે એવો કોલ મળતા તાકીદે હું પણ ઘટના સ્થળ માટે નીકળી ગયો હતો અને મારી ટીમને કંટ્રોલ મોરાભાગળને, અડાજણ, પાલનપુર અને જહાંગીરપુરાને કોલ આપેલા, જેથી 8મા માળનો કોલ હોય તાકીદે હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવેલી અને અહીંયા આવીને જોતા 8મા માળે બારીમાં લટકેલો હોય વ્યક્તિ તાકીદે સેફ્ટી નેટ ઓપન કરાવીને અમારા કર્મચારી પાસે પહેલાં બંધાવી દીધું, જેથી એ વ્યક્તિ જો અનાયાસે પડી પણ જાય તો એને સેફ્ટી નેટ મારફતે એને બચાવી લેવાય। અને ત્યારબાદ અમારા અધિકારી કર્મચારીઓની ટીમ અને અમે લોકો ઉપર પહોંચીને એને જે બારીમાં ફસાયા હતા ત્યાં જઈને તાકીદે બારીનું એ વ્યક્તિને પહેલાં દોરો બાંધી દીધો, રોપ બાંધવાથી એને એ થઈ ગયો અને પછી 10મા માળે એક ટીમ પાછી મોકલાવીને ત્યાંથી પણ એક રોપ નાખીને એને શરીરને બંધાવી દીધું, એટલે કોઈપણ હાલતમાં એ નીચે ના પડે। અને ત્યારબાદ જે ગ્રીલ હતી એ કાપીને એ વ્યક્તિને ઘરની અંદર લઈ લેવામાં આવ્યા છે। તો બી સાહેબ, 10મા માળેથી વ્યક્તિ પડ્યો, 8મા માળની ગ્રીલમાં ફસાઈ ગયો, આખી ઘટના છે એ ગળે નથી ઉતરતી, કારણ કે એ વ્યક્તિનું કેવું એમ છે કે હું સૂતેલો હતો ને એમાં અમે આવ્યા ત્યારે એ ભાઈ લટકેલા હતા, એટલે એમના વિશે તો મને પણ અમારી પાસે માહિતી નથી, ફાયર પાસે, પણ એ પડી ગયા છે અને તો લટકેલા હતા। આપ વિડીયોમાં જોઈ શકશો, એ વખતે કોઈએ વિડીયો ઉતારેલા હતા તો વિડીયોમાં ઊંધા દિશામાં લટકેલા હતા। તો બી સાહેબ, 10મા માળે જઈને જોયું કે એ બારી પાસે કંઈક બેડ છે કે સૂતેલા હતા? એ વાત હા, એ વિડીયોમાં છે, એ પલંગ એમની બાજુમાં જ છે ને ગ્રીલ પણ નથી, એટલે હોઈ શકે કે અનાયાસે પડી ગયા હોઈ શકે। અત્યારે વ્યક્તિની સ્થિતિ શું? સારી છે, અત્યારે હોસ્પિટલ અમે 108 મારફતે એમને રવાના કરાવી દીધી। બિલકુલ, ફાયર વિભાગે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। નીચે સેફ્ટી જાળી બાંધવામાં આવી, 8મા માળેથી કટિંગ કરવામાં આવ્યું અને 10મા માળેથી રોપ બનાવી તેને બાંધીને અટકાવી રાખવામાં આવ્યું, એટલે કે 3 જગ્યા પરથી ટીમો લાગી અને 1 કલાકની જહેમત બાદ આ વ્યક્તિનો જીવ બચાવવામાં સુરત ફાયર વિભાગને સફળતા મળી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના જહાંગીરપુરા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે। 10મા માળેથી પટકાયેલો આધેડ 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા આ વ્યક્તિને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે તેના 10મા માળે એટલે કે પેસેજના ભાગેથી એ વ્યક્તિ પટકાયો હતો અને 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર SD ધોબી ફાયર અધિકારી આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સમગ્ર ઘટના શું હતી અને કયા પ્રકારની જાણકારી હતી? ધોબી સાહેબ, શું કોલ મળ્યો હતો? અહીંયા આવ્યા પછી સ્થિતિ શું હતી અને કેવી રીતે રેસ્ક્યુ કર્યું? કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિ 8મા માળે ફસાઈ ગયો છે, બારીમાં લટકી રહ્યો છે એવો કોલ મળતા તાકીદે હું પણ ઘટના સ્થળ માટે નીકળી ગયો હતો અને મારી ટીમને કંટ્રોલ મોરાભાગળને, અડાજણ, પાલનપુર અને જહાંગીરપુરાને કોલ આપેલા, જેથી 8મા માળનો કોલ હોય તાકીદે હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવેલી અને અહીંયા આવીને જોતા 8મા માળે બારીમાં લટકેલો હોય વ્યક્તિ તાકીદે સેફ્ટી નેટ ઓપન કરાવીને અમારા કર્મચારી પાસે પહેલાં બંધાવી દીધું, જેથી એ વ્યક્તિ જો અનાયાસે પડી પણ જાય તો એને સેફ્ટી નેટ મારફતે એને બચાવી લેવાય। અને ત્યારબાદ અમારા અધિકારી કર્મચારીઓની ટીમ અને અમે લોકો ઉપર પહોંચીને એને જે બારીમાં ફસાયા હતા ત્યાં જઈને તાકીદે બારીનું એ વ્યક્તિને પહેલાં દોરો બાંધી દીધો, રોપ બાંધવાથી એને એ થઈ ગયો અને પછી 10મા માળે એક ટીમ પાછી મોકલાવીને ત્યાંથી પણ એક રોપ નાખીને એને શરીરને બંધાવી દીધું, એટલે કોઈપણ હાલતમાં એ નીચે ના પડે। અને ત્યારબાદ જે ગ્રીલ હતી એ કાપીને એ વ્યક્તિને ઘરની અંદર લઈ લેવામાં આવ્યા છે। તો બી સાહેબ, 10મા માળેથી વ્યક્તિ પડ્યો, 8મા માળની ગ્રીલમાં ફસાઈ ગયો, આખી ઘટના છે એ ગળે નથી ઉતરતી,
કારણ કે એ વ્યક્તિનું કેવું એમ છે કે હું સૂતેલો હતો ને હા એ હવે એમાં અમે આવ્યા ત્યારે એ ભાઈ લટકેલા હતા એટલે એમના વિશે તો મને પણ અમારી પાસે માહિતી નથી ફાયર પાસે, પણ એ પડી ગયા છે અને તો લટકેલા હતા. આપ વિડીયોમાં જોઈ શકશો એ વખતે કોઈએ વિડીયો ઉતારેલા હતા તો વિડીયોમાં ઊંધા દિશામાં લટકેલા હતા. તો બી સાહેબ 10મા માળે જઈને જોયું કે એ બારી પાસે કંઈક બેડ છે કે સૂતેલા તે વાત. હા એ વિડીયોમાં છે, એ પલંગ એમની બાજુમાં જ છે ને ગ્રીલ પણ નથી, એટલે હોઈ શકે કે અનાયાસે પડી ગયા હોઈ શકે. અત્યારે વ્યક્તિની સ્થિતિ શું? સારી છે. અત્યારે હોસ્પિટલ અમે 108 મારફતે એમને રવાના કરાવી દીધી. બિલકુલ. ફાયર વિભાગે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. નીચે સેફટી જાળી બાંધવામાં આવી, 8મા માળેથી કટિંગ કરવામાં આવ્યું અને 10મા માળેથી રોપ બનાવી તેને બાંધીને અટકાવી રાખવામાં આવ્યું. એટલે કે 3 જગ્યા પરથી ટીમો લાગી અને 1 કલાકની જહેમત બાદ આ વ્યક્તિનો જીવ બચાવવામાં સુરત ફાયર વિભાગને સફળતા મળી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.